નરેન્દ્રભાઈ મોદીના હસ્તે જોડાવા માટે એક કારણથી તૈયાર છે. જો નરેન્દ્રભાઈ મોદી ડેડિયાપાડા આવીને અલગ 29મું ભીલ રાજ્ય જાહેર કરે, ભીલ પ્રદેશ, તો અમે જોડાવા માટે સહમત છે. એની રાજધાની કેવડિયાની નામજોગ એમણે જાહેરાત કરે તો અમે જોડાવા તૈયાર છે. બીજું કે અનુસૂચિ 5 અને પૈસા એક્ટ અહીંયા લાગુ કરવી જોઈએ, જે પ્રકારે મિઝોરમ, નાગાલેન્ડ અને જે આદિવાસી બાહુલ્ય વિસ્તારના રાજ્યો છે ત્યાં લાગુ છે, એ પ્રકારની પંચાયત પરિષદ પણ આમાં લાગુ કરવી જોઈએ. પૈસા એક્ટ પણ લાગુ કરવો જોઈએ. અને નર્મદાનું પાણી આદિવાસીઓને એ લોકો કે અમે આટલા જ વર્ષોમાં નર્મદાનું પાણી આપી દઈશું, તો અમે જોડાવા માટે સંમત છે. પણ એ જ દિવસે એમણે અમને બાહેધરી આપે કે આજે અમે ભીલ 29મું રાજ્ય જાહેર કરીએ છીએ, તમે જોડાઈ જાઓ. તો અમે ભીલ પ્રદેશ જાહેર કરવાના હોય તો અમે જોડાવા તૈયાર છે. બીજું, અમે અત્યાર સુધી નથી જોડાતા એનું કારણ એવું છે કે આટલો મોટો નર્મદા ડેમ છે, ઉકાઈ ડેમ છે, કડાણા ડેમ છે, અમારા લોકો વિસ્થાપિત થઈને બાજુમાં વસેલા છે, પણ અમને પીવાના પાણીના અને સિંચાઈનું પાણી નથી મળ્યું. શાળાઓના શિક્ષકો નથી, શાળાઓના ઓરડાઓ નથી, અને અમારા લોકોને રોજગાર નથી. આ વિસ્તારમાં ખેડૂતો પકવે છે, એના ભાવ નથી મળતા. ખોટા જાતિના દાખલાઓ બીજી કાસ્ટના લોકોને એમણે મેળાવડા કરીને પધરાવી દીધા છે. અમારી અનામત આજે એ લોકો અનામત આજે છીનવી રહ્યા છે. 73 ડબલ એની જમીનો છીનવાઈ રહેલી છે. જળ જંગલ જમીન પરના અમારા અધિકારો આજે છીનવાઈ રહ્યા છે. એ જ પ્રકારે ગ્રામ સભાનો પાવરો અમારા છીનવાઈ રહેલા છે. પ્રોજેક્ટોના નામે આજે જીએમડીસીના નામે ગામડાઓ વિસ્થાપિત થાય છે, ગ્રીન કોરિડોરના નામે વિસ્થાપિત થાય છે, નહેરોના નામે જમીનો ખાલી કરાવે છે. જે આ હેરાનગતિ છે એના લીધે અમે એમની સાથે નથી જોડાઈ રહ્યા.